અમદાવાદ કે જ્યાં સરકારી વકીલ એસીબીના હાથે રંગે હાથ ઝડપાયો છે। સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવીને એસીબીએ ઝડપી લીધો। ખેડાના કઠલાલની સિવિલ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવે છે રાજેન્દ્ર ગઢવી અરજદારની તરફેણમાં હુકમ કરાવવાની બાબતે 50 લાખની લાંચ માંગી હતી। ફરિયાદીએ પોતે વેચાણ બાનાખતથી ખરીદેલી જમીન બાબતે કઠલાલ કોર્ટમાં સામેવાળા વિરુદ્ધ મનાઈ હુકમ મેળવવા દાવો કર્યો હતો। ફરિયાદીની તરફેણમાં હુકમ કરાવી આપવા માટે 50 લાખની લાંચ મગાઈ, જે પૈકી 20 લાખની રકમ પહેલા આપવાની, બાકીના 30 લાખ મનાઈ હુકમ મળી ગયા પછી આપવાની ડીલ થઈ હતી। એસીબીએ છટકું ગોઠવી સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવી સહિત તેના 2 સાથીદારો સુરેશ અને વિશાલને ઝડપી લીધા। જે આરોપી છે સરકારી વકીલ, એ સરકારી વકીલે આ કામના ફરિયાદીનો સંપર્ક સામેથી કરેલો અને એવું જણાવેલું કે તમે મને 50 લાખ રૂપિયા આપો તો હું તમારી તરફેણમાં ઓર્ડર કરાવી આપીશ। આમ કરી અને તેઓએ એવું જણાવેલું કે હવે હું તમને 25 લાખ રૂપિયા અત્યારે આપો અને ત્યારબાદ ઓર્ડર થઈ જાય પછી મને 25 લાખ રૂપિયા આપજો તો હું તમને આ ઓર્ડર તમારી તરફેણમાં કરાવી આપીશ। ત્યારે ફરિયાદીએ 20 લાખ રૂપિયા અત્યારે આપવા સંમત થયેલા, પરંતુ તેઓ આ પૈસા ના આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરેલો અને જેમાં તેઓ જ્યારે ફરિયાદી 20 લાખ રૂપિયા આપવા માટે ગયા ત્યારે તેઓએ સામેથી એવું કહેલું કે હું મારા એક મિત્રને જણાવું છું, ત્યાં જઈ અને તમે આપી દો, જેથી કરી અને ફરિયાદી અને અમારી જે ટીમ હતી એ નાણાં આપવા માટે ગઈ ત્યારે તેઓના મિત્ર અને જે બીજા કે જે વકીલ હતા તેમણે અને બીજા જે વચેટિયા માણસ કે જેણે નાણાં સ્વીકાર્યા એ બંને પહેલાં રંગે હાથે ઝડપાઈ ગયા અને ત્યારબાદ સરકારી વકીલ પણ પકડાઈ ગયેલ છે।